હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં વાર્ષિક પરીક્ષા તારીખ 6/4/2026 ના રોજ પેપર લેવાનું છે, તેનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને દરેક વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 5 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર 2026 કુલ ગુણ 40। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે 40 માંથી 40 ગુણ મેળવવાના છે, બરાબર। તો તમારે કેટલા ગુણ આવશે મને જરા કમેન્ટ કરી આપો। ચાલો, પ્રશ્ન 1, નીચેનામાંથી કોઈ પણ બે વિશે બે લીટીમાં જવાબ આપો। પેલું, જ્યારે તમારા ઘરની કોઈ વ્યક્તિનું અકસ્માત થાય ત્યારે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારી પોતાની મૌલિકતા છે, આમાં કોઈ પાઠ્યપુસ્તકમાં આપેલું હોતું નથી। તો શું લખીશું? અમે ખૂબ દુઃખ અનુભવીએ છીએ, એક લીટી થઈ ગઈ। બીજું, સ્વજનની દવા દારૂ એટલે કે સેવા ચાકરી કરીએ છીએ, બરાબર, દવા ને એવું સમયસર અમે આપીએ છીએ। બીજું, જ્યારે તમારો મિત્ર તમારું ગમતું રમકડું તોડી નાખે ત્યારે। તો એનો જવાબ છે, મિત્રના આવા વર્તનનું કારણ પૂછીએ છીએ અને બીજી વાર કોઈની સાથે આવી ભૂલ ન કરવાનું સૂચન આપીએ છીએ। તમે રાત્રે ઘરે એકલા હો ત્યારે ઘરની કાળજી લઈએ અને નાના ભાઈ બહેનનું ધ્યાન રાખીએ। તો આપણી રીતે જે વિચાર આવે લખી શકો છો। અને બહુ બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર અમારે ધોરણ 5ના વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો જોઈએ છે। તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયના 5 જેટલા પેપરો સરસ મજાના સોલ્યુશન સાથેના છે, જે તમને સારા માર્ક્સ અપાવવામાં બહુ મદદરૂપ થશે। આ સિવાય કોઈને પાઠમાં તકલીફ હોય તો એ બધું આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ લેવાની। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ને, તો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશું, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 5માં જશો એટલે તમને બધા પેપર સેટ મળી જશે। 3 થી 12માં જઈ તમે ધોરણ 5માં 5ના ધોરણના વિડીયો, 6ઠા ધોરણમાં જશો તો 6ઠા ધોરણના વિષય પ્રમાણેના વિડીયો મળી જશે, એટલે તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનું ભૂલશો નહીં। નીચેના વિકલ્પમાંથી વાક્યનો સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને લખો। પેલું, અખિયો કી ડિબિયા ભર દે રે નિંદિયા, ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં ભરાઈ જા। બાદલો કે ભાલુ, વાદળોએ રીંછ જેવો આકાર બનાવ્યો છે। તારો કે કંચો સે રાત ભર ખેલેંગે, આખી રાત તારાની લખોટીથી રમીશું। પીલે પીલે કેસરી હે ગાંવ, ગામ પીળા પીળા કેસરી રંગના છે। ડૂબે હુએ હેરે પાણી મેં સપનો કે પાંવ, સ્વપ્નના પગ પાણીમાં ડૂબેલા છે। પ્રશ્ન 3, જવાબ એક વાક્યમાં લખો। પેલું, તમે દિગ્વિજયને કઈ સજા કરો? હું દિગ્વિજયને હંમેશા માટે બળદની જેમ ખેતર ખેડવાનું કામ કરવાની સજા કરું। લક્ષ્મણે કોનું નાક કાપી નાખ્યું હતું? લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપી નાખ્યું હતું। ઘણા રાવણની બહેન લખે છે, પણ નામ લખવું જરૂરી છે। ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો? તો રવિએ ડુંગરને વાર્તા અને ટૂચકા કહ્યા ત્યારે રવિની ચપળ ચપળ સાંભળી તે ખડખડાટ હસી પડ્યો। છજુ કાકાની પાસે મિલકતમાં શું હતું? છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી। ચંદ્ર શું ઠેકીને દરરોજ રાત્રે દૂરના પર્વત તરફ જતો? ચંદ્ર લાંબા ઝાડ ઉપર ઠેકીને દરરોજ રાત્રે દૂરના પર્વત તરફ જતો। ત્યાર પછી તમને કાવ્ય પૂછ્યું છે, એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે, 5 ગુણમાં છે। ચકલી તે ચાંચ મહી લાવી તણખલું, નીડ એને બાંધવા દઈશ, નીડ એટલે માળો। કાગડો તે લાવ્યો છે પૂરીનું બટકું, નિરાંતે ખાવા હું દઈશ। નાની આ બાલદીમાં પાણી ભરેલ છે, કાબરને નાવા હું દઈશ। પેલી અટારીએ બેસે જો પોપટો, મીઠું મીઠું બોલવાનું કહીશ। તો પ્રશ્ન છે, ચકલી ચાંચમાં તણખલું શા માટે લાવી હશે? તો ચકલી ચાંચમાં તણખલું નીડ એટલે કે માળો બાંધવા માટે લાવી હશે। કાગડો શું લાવ્યો છે? કાગડો પૂરીનું બટકું લાવ્યો છે। નાની બાલદીમાં શું ભરેલું છે? નાની બાલદીમાં પાણી ભરેલું છે। બાલદીના પાણીથી કોણ નહાશે? બાલદીના પાણીથી કાબર નહાશે। મીઠું મીઠું બોલવાનું કોને કહીશ? મીઠું મીઠું બોલવાનું પોપટને કહીશ। માગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલા ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો આપણે ખાલી જગ્યા ભરવાની છે। હું સાંજે દાદા સાથે જોગિંગ કરવા જઈશ અથવા મેદાનમાં રમવા જઈશ, બેમાંથી કોઈ પણ એક વસ્તુ કરીશ। હું આ વેકેશનમાં મામાના ઘરે નહોતી ગઈ, પરંતુ હું માસીના ઘરે ગઈ હતી।
ચલો વિધાન વાક્ય, પ્રશ્નાર્થ કે ઉદ્ગાર વાક્ય ઓળખો. અભિજીતા કોની પોત્રી છે? તો પાછળથી આપણે ખબર પડી જાય કે પ્રશ્નાર્થ વાક્ય. એક પગે ઊભા રહેવામાં કેટલો થાક લાગે? ઉદ્ગાર વાક્ય. રામ અને સીતા વનમાં ઝાડ નીચે બેઠા હતા. પૂર્ણ એટલે કે વિધાન વાક્ય. વાક્ય વાંચો અને બરાબર ન લાગતો શબ્દ ચેકી નાખો. ઘરની બારીમાંથી પર્વત નજીક લાગતો હતો પણ પર્વત દૂર જતો ગયો. છોકરાને થતું ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે. વાક્ય પૂર્ણ કરો. પરીક્ષા નજીક છે પણ તમે ચિંતા ન કરો, સહુ સારાવાના થશે. મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલ્લી ઘરમાં આવવા તલપાપડ હતી. શાળામાં ભવાઈની તૈયારી કરી તે દિવસે રાજુએ રજા પાડેલી એટલે તેને કોઈ પાત્ર નહોતું મળ્યું, તેથી તેનું મોં લટકેલું હતું. ચલો કોઈ પણ એક વિશે ટૂંકમાં લખવાનું છે, ત્રણમાંથી કોઈ પણ એક. પેલું રામનવમી. તો વિદ્યાર્થી મિત્રો, રામનવમીનો તહેવાર હમણાં જ ગયો છે, બરોબર? એટલે આપણે બધાને રામનવમી વિશે આવડે છે, શ્રી રામ વિશે તો આપણે બધાને ભરપૂર આવડે છે, તો લખી શકો છો, બરોબર? જો બહુ બધું છે, પાઠને આધારે પણ લખી શકો છો. પછી તમે કરેલો પ્રવાસ, જો તમે સીઈટીમાં પાસ થઈ ગયા હોય તો તમે પ્રવાસ માટે લઈ ગયા હોય, બરોબર? તો સરસ મજાનો પ્રવાસ પણ લખી શકો છો. આ બધી પીડીએફ મેં તમને કહ્યું એમ એપ્લિકેશનમાંથી મળી જશે, બરોબર? દરેક વિષયના 5-5 જેટલા પેપર સોલ્યુશન સાથે છે. અને છેલ્લે તમને ગમતું પ્રાણી, તો ગાય તો આપણું પ્રિય છે, કૂતરું છે, બરોબર? આવી રીતે. અને ત્યાર પછી જો હવે આપણે બંને બાજુ શબ્દો આપ્યા છે, એના પરથી આપણે વાક્ય બનાવવાના છે. તો એકદમ ઈઝી છે. મને ચિત્રમાં રંગ પૂરવો ખૂબ જ ગમે છે. તો આવી ગયું બંને. રામ અને લક્ષ્મણ બંને ભાઈ છે. રામ અને લક્ષ્મણ બંને ભાઈ છે. જંગલમાં વાઘ જોવા મળે છે. જંગલમાં વાઘ જોવા મળે છે. ગુલાબના ફૂલમાંથી શું આવે છે? સુગંધ આવે છે. દિવાળીના તહેવારમાં બજારમાં શું હોય છે? ટ્રાફિક હોય છે, બરાબર? તમે દોરેલા ચિત્રમાં મનગમતો રંગ પૂરો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તમને આ ટાઈપનું પૂછાઈ શકે, બરોબર? આમાંથી ઘણું બેઠું પૂછાય છે. 5 પેપર કરી લેશો ને એટલે લગભગ તમારે આવી જશે. તો કેવું લાગ્યું ચોક્કસથી કમેન્ટ કરજો. અને હજી કહી દઉં છું ક્યાંથી મળશે તમને, તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. જો પાઠ તમારે જોતો હોય પાઠ પણ વાંચવા મળશે. બધું સરસ મજાનું સમજાવેલું છે. ડાઉનલોડ કરી મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખશો, પેડ કોર્સમાં જશો ધોરણ 5માં તો તમને મળી જશે. 6ઠ્ઠા ધોરણના પણ વિડીયો તમારે અગાઉ જોવા હોય તો પણ તમે જોઈ શકશો. તો બધા વિદ્યાર્થી મિત્રોને 40માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ એજ્યુકેશન શુભકામના પાઠવે છે. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.